જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલાઇઝેશન એકદમ એડવાન્સ ટેકનિક છે. 2014માં જાપાનમાં ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉક્ટર યુજી ઓકુનોએ ફર્સ્ટ કેસ કરેલો અને એ પછી વર્લ્ડના ઘણા બધા કન્ટ્રીઝમાં આ શરૂ થઈ. બેઝિક પ્રિન્સિપલ એ છે કે આપણી ઘૂંટણની ગાદી છે એ ગાદીને ઘણી બધી લોહીની નળીઓ ત્યાં બ્લડ સપ્લાય કરે છે, પણ આમાંથી જ્યાં ગાદીનો ઘસારો પહોંચે છે એ જગ્યાએ અમુક ન્યુઓવાસ્ક્યુલેશન થઈ અને નવી નળીઓ બનેલી હોય છે, સ્મોલ માઇક્રોવેસલ્સ, અને એમાંથી સાઇટોકાઇન્સ રિલીઝ થતા હોય છે, જે સાઇટોકાઇન્સ કન્ટિન્યુઅસલી ગાદીને ડેમેજ કરે છે, ગાદીને અંદરથી કોરી ખાય છે. એટલે એક સોયની મદદથી એન્જિયોગ્રાફી કરી અને એન્જિયોગ્રાફીમાં પર્ટિક્યુલરલી સિલેક્ટિવ એન્જિયોગ્રાફી કરી આ જે ઘૂંટણની ગાદીને જે લોહી પહોંચાડે છે, જેને જેનિક્યુલર આર્ટરી કહેવાય, એની બ્રાન્ચીસ કે જેમાંથી આ સાઇટોકાઇન્સ રિલીઝ થાય છે, એ સાઇટોકાઇન્સ રિલીઝ કરીને બ્રાન્ચ અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એ બ્રાન્ચની અંદર નાના પાર્ટિકલ્સ નાખી અને એમને એમ્બોલાઇઝ કરી અને બંધ કરી દઈએ છીએ. જેને કારણે શું થાય છે કે આ સાઇટોકાઇન્સ રિલીઝ થવાના બંધ થઈ જાય છે. એકવાર આ સાઇટોકાઇન્સ રિલીઝ થવાના બંધ થાય એટલે ગાદીને જે ઘસારો પહોંચાડે છે એ પ્રોસેસ જ અટકી જાય છે. સો આ જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલાઇઝેશન એ રોગનું મૂળ કારણ નેસ્ત નાબૂદ કરે છે અને આની જોડે જોડે ગાદીનો ઘસારો તો અટકી જાય છે, પણ જે રિસર્ચ થયેલા છે એ રિસર્ચ પરથી ઓલમોસ્ટ 80% સુધીનું પેશન્ટનું પેઇન, ઘૂંટણનો દુખાવો જતો રહે છે. સો ધીસ વેરી એડવાન્સ ટેકનિક. એમાં કોઈ ઓપરેશન, કોઈ કાપકૂપ કે કોઈ ટાંકાની જરૂર પડતી નથી અને એમાં જોઈ અને પછી નક્કી કરવામાં આવે છે કે કઈ વેસલ્સમાં એમ્બોલાઇઝ કરવાનું. 45 મિનિટ્સની પ્રોસિજર છે. દર્દી એ જ દિવસથી ચાલતો થઈ જાય છે, પોતાનું બધું કામ રૂટીનલી એ જ દિવસથી કરી શકે છે, તો લાઈફમાં કોઈ રિસ્ટ્રિક્શન આવતું નથી. હા, અને બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આનું કોઈ મેજર કોમ્પ્લિકેશન્સ નથી. આ પ્રોસિજર કર્યા પછી જ્યારે પણ ભવિષ્યમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવવું પડે તો કરાવી શકાય છે. ઘણા બધા દર્દીઓ પૂછતા હોય છે કે સાહેબ આ કરાવી લઈએ અને પછી ધારો કે ભવિષ્યમાં જરૂર પડે તો ઓપરેશન કરી શકાય કે ના કરી શકાય? તો ચોક્કસ કરી શકાય, કારણ કે આની અંદર કોઈ પણ કાપકૂપ આવતી નથી. એ સિવાય ઘણા બધા દર્દીઓનો બીજો એક સવાલ હોય છે કે આમાં ગેરંટી કેટલી કે તમારો દુખાવો જતો રહેશે? હવે હું પર્ટિક્યુલરલી એવું માનું છું કે ગેરંટી અને વોરંટી એ આ હ્યુમન બોડી માટે કે આ કોઈ પ્રોસિજર માટે એ વ્યાજબી વર્ડ નથી એના ઇવેલ્યુએશન માટેનો. પણ જે આપણે રિસર્ચ અને જે એનાલિસિસના ડેટા જોઈએ છે તો એ ડેટા પરથી ઓલમોસ્ટ 80% સુધીનું પેન, લગભગ 3 years સુધીનો જે રિસર્ચ ડેટા અત્યાર સુધી અવેલેબલ છે એમાં અપ ટુ 80% સુધીનું ઘૂંટણનો દુખાવો એ જતો રહે છે. અને દિસો ગેરંટી વોરંટી કરતાં આપણે જે એનાલિસિસ માટે જોવા જઈએ તો ઘૂંટણનો દુખાવો અપ ટુ 80% સુધી જતો રહે છે અને દેટ ઇઝ ફોર લાસ્ટિંગ ફોર લોંગ ડ્યુરેશન. અત્યાર સુધી 3 વર્ષના ડેટા છે અને ત્યાં સુધીના તો ઘૂંટણનો દુખાવો કન્ટિન્યુ જતો રહે છે. અને આ જવાનું મેઇન કારણ કે આપણે આના રોગનો જે જડ મૂળ છે એ મેઇન એનું કારણ એને મૂળમાંથી જ નેસ્ત નાબૂદ કરીએ છીએ, એના કારણે આ પોસિબલ છે. હવે એ સિવાયનું આપણે બીજી એક વસ્તુ જોઈએ. ઘણા બધા દર્દીઓનો એક સવાલ બીજો એવો છે કે શેમાં કરી શકાય, શેમાં આ આપણે કઈ ઉંમરે કરી શકાય, કયા સ્ટેજની અંદર આ પ્રોસિજર સક્સેસફુલ થાય. સો જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલાઇઝેશન કેન બી ડન ઇન એની એજ ગ્રુપ સ્ટાર્ટિંગ ફ્રોમ 20 years અપ ટુ 90-95 years ઓફ એજ ગ્રુપ. એની એજ ગ્રુપમાં કરી શકાય છે. બીજું કે કોઈ પણ દર્દીમાં કરી શકાય છે. એવું નથી કે જે શરૂઆતનો ઘસારો એમાં કરીએ એમાં જ થાય. એડવાન્સ સ્ટેજની અંદર 90 yearsનો કોઈ પેશન્ટ હોય જેમાં એડવાન્સ ડિઝીઝ છે એમાં પણ કરી શકાય છે. જ્યારે માઇલ્ડ ટુ મોડરેટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય છે એમાં રિઝલ્ટ્સ વધારે સારા જોવા મળે છે, એમાં દુખાવો છે એ વધારે ઓછો થતો જોવા મળે છે. પણ એડવાન્સ કેસીસ હોય છે એની અંદર દુખાવો ઘટવાનું પ્રમાણ થોડું ઓછું જોવા મળે છે. કોઈ પણ દર્દી કે જેને ઘૂંટણનું ઓપરેશન નથી કરાવવું, પોતાનો કુદરતી સાંધો સાચવી રાખવો છે, એના માટે તો આ પ્રોસિજર એકદમ આશીર્વાદરૂપ છે. એવા દર્દીઓ માટે ચોક્કસ કોઈ પણ સ્ટેજે આ પ્રોસિજર કરી શકાય છે. એ સિવાય ઘણા બધા યંગ એથ્લેટ્સ હોય છે કે જે પોતાનું કોઈ પણ કસરત કરતી વખતે, મેરેથોન દોડતી વખતે, કંઈ ને કોઈ બીજી એક્ટિવિટી કરતી વખતે ઘૂંટણનો દુખાવો એમને કારણે યંગ એજ ગ્રુપમાં થઈ જાય છે. તો એ લોકોનું એજ ગ્રુપ એવું નથી કે જેમને જોઈન્ટ રિપ્લેસમેન્ટની જરૂર પડે. આવા
જે યંગ એજ ગ્રુપ છે એના માટે તો આ જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલાઇશન્સ એ એકદમ આશીર્વાદરૂપ છે. એથ્લેટ્સમાં જે ઘૂંટણનો દુખાવો છે એ આનાથી દૂર કરી શકાય છે. અને આ જે ટેકનોલોજી છે એ ઘણી બધી બીજી વસ્તુઓમાં પણ કામ કરે છે. એથ્લેટ્સની વાત કરી તો એ પ્રમાણે જે ટેનિસ એલ્બો કરીને એક એથ્લેટ્સમાં ડિઝીઝ જોવા મળે છે એમાં પણ આ ઘણી બધી ટેકનોલોજી કામ કરે છે. એ ઉપરાંત ફ્રોઝન શોલ્ડર્સમાં પણ આ એમ્બ્યુલાઇશનની ટેકનિક છે એ બહુ જ ઇફેક્ટિવલી કામ કરે છે. સો દેર આર વાઇડ સ્કોપ ઓફ these concept in many others area also. In short, genicular artery embolization is very advanced technique. એ કોઈ પણ કાપકૂપ વગર ખાલી નીડલ પંચરથી થાય છે અને ઇન એની એજ ગ્રુપ વી કેન ડૂ ઇટ. અને કોઈ પણ પેશન્ટ જેને ઘૂંટણનો પોતાનો કુદરતી સાંધો બચાવવો હોય એના માટે તો આ આશીર્વાદરૂપ છે. દર્દી એ જ દિવસથી ચાલતો થઈ જાય છે અને બીજું કોઈ જ એને કોમ્પ્લિકેશન થતા નથી.